સાયટિકા ગૃધ્રસિંહ રાંઝણ. લેખક વૈદ્ય પ્રબોધ ગોસ્વામી. વોટ્સએપ પર આયુર્વેદના ઉપચારોની માહિતી આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ દિન પ્રતિદિન તેમાં આયુર્વેદ આરોગ્યના ચાહકોની સંખ્યા વધતી જાય છે. આરોગ્યને લગતી તમામ માહિતી આવરી લેવાનો તથા સામાન્ય વ્યક્તિ સામાન્ય રોગોમાં ઘર બેઠા ઉપચાર કરી શકે તે રીતે માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. આ ગ્રુપમાં અનેક બુદ્ધિજીવીઓ, ડોક્ટરો અને વૈદ્યો, કુદરતી ઉપચારકો દેશ વિદેશમાંથી જોડાયા છે. દરેકના પ્રશ્નોના યથોચિત જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. સમય મર્યાદાને કારણે ક્યારેક ઉત્તર આપવામાં વિલંબ થાય છે, તે બદલ ક્ષમા. આજે આપણા ગ્રુપના એક મિત્રએ સાયટિકાના રોગની સારવાર વિશે માહિતી માંગી છે. મણકામાંથી પસાર થઈ પગના તળિયા સુધી જતી નાડીને સાયટિકા નર્વ અથવા સંસ્કૃતમાં ગૃધ્રસિંહ નાડી કહે છે. ગુજરાતીમાં રાંઝણ કહેવાય છે. સ્પિકપૂર્વા કટી પૃષ્ઠોરુ જાનુ જપા પદમ કમાત ગૃધ્રસિંહ સંભરૂત્કો ગૃહણતી સ્પંદતે મુહુ વાતાદ્વાત કફા તંદ્રા ગૌરવારો ચકાન્વિતા. પંડિત માધવાચાર્ય માધવ નિદાનમાં લખે છે કે ગૃધ્રસિંહ નામનો વાયુનો રોગ પ્રથમ કમરના પાછળના ભાગથી શરૂ થઈને બરડો, સાથળ, જાંઘ, ગોઠણ અને પગને ખેંચીને જકડી લે છે. આ અવયવોમાં ધ્રુજારી અને સોય ઘોંચ્યા જેવી વેદના થાય છે. આ ગૃધ્રસિંહ રોગ વાયુ અને કફને કારણે થાય છે. આ રોગમાં તંદ્રા, શરીરનું ભારેપણું, અન્ન પર અરુચિ વગેરે લક્ષણો દેખાય છે. સાયટિકાની સારવાર. સાયટિકાના દર્દીઓને નીચેના ઔષધોથી સારવાર આપવામાં આવે છે, જેના સુંદર પરિણામ મળે છે. 1. મહારાસનાદી કવાથ ભુક્કો 20 ગ્રામ, સૂંઠનો ભુક્કો 5 ગ્રામ. રાત્રે સ્ટીલના વાસણમાં 8 ગણા પાણીમાં પલાળી સવારે વાસણ ખુલ્લું રાખી ઉકાળતા ચોથા ભાગનું વધે ત્યારે ગાળી તેમાં 2 ચમચી સિદ્ધ કરેલું દિવેલ નાખી દર્દીને પીવડાવવું. ગાળતા વધેલા ભુક્કામાં ફરી 8 ગણું પાણી નાખી સાંજે 6 વાગ્યે ફરી તે જ રીતે ઉકાળી પીવડાવવું. 2. સિદ્ધ દિવેલ બનાવવાની રીત. 1 કિલો દેશી એરંડિયું લઈ 10 લીટર પાણી સમાય તેવા મોટા તપેલામાં નાખી ગરમ કરવું. તેલ ગરમ થઈ જાય એટલે અગ્નિ બંધ કરી તેમાં 4 લીંબુનો રસ નાખવો. લીંબુનો રસ નાખતા જ તેલમાં ઉભરો આવશે, તેથી રસ થોડો થોડો નાખતા જવું. આ ક્રિયાથી તેલ પાતળું થઈ જશે અને વાસ પણ ઓછી થઈ જશે. ત્યારબાદ આ તેલમાં 1 લીટર મેથીના પાનનો રસ, 1 લીટર ફુદીનાના પાનનો રસ તથા 2 લીટર નાગરવેલના પાનનો રસ નાખી ઉકાળવું. અડધો રસ બળી જાય એટલે ઉતારી લેવું. બીજા દિવસે ફરી ઉકાળવું. રસ બળી જઈ ફક્ત તેલ બાકી રહે ત્યારે ગાળીને ઠંડુ થાય ત્યારે બોટલમાં ભરી લેવું. ઉકાળતી વખતે તાપ ધીમો રાખવો. ઉકાળા સાથે મહાયોગરાજ ગુગળ 2 ગોળી, વાત ગજાકુશ રસ 1 ગોળી ભુક્કો કરીને લેવી. જમ્યા પછી સૂંઠ, અજમોદાદી ગુટિકા કે વૈશ્વાનર ચૂર્ણ લેવું. રોજ રાતે સૂતી વખતે એરંડિયામાં શેકેલી હરડે કે હિમેજ ગરમ પાણી સાથે લેવી. શારીરિક દુર્બળ વ્યક્તિએ અશ્વગંધા ચૂર્ણ 1 ચમચી સવાર સાંજ લેવું. સાયટિકાના રોગમાં વાત ગંજાકુશા રસ ખૂબ જ મહત્વનું ઔષધ છે. સારી રીતે બનાવેલી ઔષધિ મળી જાય તો 1 અઠવાડિયામાં સાયટિકા મટી જાય છે. બાહ્ય ઉપચાર તરીકે મહાનારાયણ તેલ, મહાવિષ ગર્ભ તેલ, પીળા શામક તેલ, અશ્વગંધા તેલ, નિર્ગુડી તેલ કે સરસવના તેલને ગરમ કરીને દુખાવાના ભાગ પર 15 મિનિટ માલિશ કરી શેક કરવો. ફક્ત આ તેલની માલિશ કરીને શેક કરવાથી દુખાવામાં તુરંત રાહત થાય છે અને દુખાવા માટે કોઈ પેનકિલર લેવાની જરૂર પડતી નથી. તેલ બનાવવાની રીત. ધતુરાના બી, નગોળના બી, કડવી તુંબડીના બી, સાટોડીના મૂળ, એરંડાના બી, અશ્વગંધા કુવાડીઓ, ચિત્રક મૂળ, સરગવાની છાલ, પીલુડી, વચનાગ, લીમડાની આંતરછાલ, બકાન લીમડાની છાલ, દશમૂળ સતાવરી, નાના કારેલા, અનંતમૂળ, ભોયકોળું, થોરનું દૂધ, આંકડો, મેઢાશીંગી, સફેદ કરણના મૂળ, પીળી કરેણના મૂળ, અધેડાના મૂળ, ખપાટ, કાંસકી, ગંગેટી, સહદેવી, બેઠી ભોરીંગણી,
અરડુસીના પાન, ગળો અને ચાંદવેલ આ 43 ઔષધો 4 તોલા લઈ 1024 તોલા પાણીમાં ચતુર્થાંશ ઉકાળો કરવો. પછી ત્રિકૂટ એટલે કે સૂંઠ, મરી અને પીપર, ઝેર કોચલા, રાસના કઠ, પીળો સોમલ, નાગરમોઈ, દેવદાર, કાળો વચનાગ, જવખાર, ઇન્દ્રવર્ણા આ 26 ચીજો 1 તોલો લઈ તેનું ચૂર્ણ બનાવી ઉપરનો ઉકાળો, આ ચટણી તથા 2 કિલો તલનું તેલ તથા 2 લીટર નગોળના પાનનો રસ આ બધી વસ્તુ મિક્સ કરી 1 દિવસ રાખી મૂકવું. બીજા દિવસે ધીમા તાપે ઉકાળી ફક્ત તેલ વધે ત્યારે ગાળી લેવું. ત્યારબાદ તેમાં 50 ગ્રામ કપૂરનો ભૂકો કરી તેલમાં નાખી પેક બોટલમાં ભરી લેવું. આ તેલના માલિશ તથા ઉપરોક્ત દવાઓથી સુંદર પરિણામ મળે છે. રોગીએ ચિંતા, ઉજાગરા, વેગોને રોકવા, ઉલટી, મહેનત, ઉપવાસ, ચણા, વટાણા, કાંગ, કોદરી, સામો, મોથ, વણખડેલા ધાન્ય, ચોળા, મગ, તળાવનું પાણી, કારેલા, પાંદડાના શાક, ઠંડુ પાણી, તુરા, તીખા અને કડવા દ્રવ્યોનું સેવન ન કરવું. ગળો, ગોખરું ને આમળા ઘી સાકરથી ખાય, વૃદ્ધપણું આવે નહીં, સદા જુવાન રહેવાય. મેથી કહે હું મોંઘા મૂલી, રંગે પીળી લાગુ, મારો વપરાશ કરો તો વા કહે હું ભાગું.